બાબતની કરીશું કે જ્યાં મતદારોના નામ ખોટી રીતે રદ કરવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આક્રમક છે। સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। લોકોના મત ગેરકાયદે કાપવાના પ્રયાસનો ભાજપ પર આરોપ લાગ્યો। લિંબાયત, માંડવી, કતારગામમાં હજારો નામ રદ કરવા પ્રયાસ થયાનો છે આરોપ। ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી ખોટી રીતે અરજી કરાયાનો કોંગ્રેસનો છે દાવો। સરકારી અધિકારીઓ પર દબાણ લાવી ફોર્મ સ્વીકારવામાં આવતા હોવાનો છે આરોપ। ફોર્મનો દુરુપયોગ કરનારને જેલના સળિયા પાછળ ધકેલવાની છે માંગ। ચૂંટણી પંચ નિષ્પક્ષ રહી ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરે તેવી રજૂઆત કરાઈ। આ હલ્લા બોલ દેશના નાગરિકોની નાગરિકતા બચાવવા માટે છે। આ હલ્લા બોલ દેશના નાગરિકોનો બંધારણીય અધિકાર બચાવવા માટે છે। ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચના અધિકારીઓ એકબીજાના મેળા પીપળામાં સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પર જે પ્રમાણે સુનિયોજિત ષડયંત્ર રચીને 1,05,000 કરતાં વધારે મતદારોનું નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કર્યો છે। કોંગ્રેસ સતત એના માટે વિરોધ કરી રહી છે, લેખિતમાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્રને જાણે અરજી કરનાર અરજદારો જમાઈ હોય એ પ્રમાણે આ ખાડા કાન કરી રહી છે, એનો અમારો વિરોધ છે। લીંબાયત વિધાનસભામાં 30,000, માંડવી વિધાનસભામાં 20,000, કરંજ વિધાનસભામાં 12,000, ઉત્તર વિધાનસભામાં 10,000, 7,000, પૂર્વ વિધાનસભામાં 10,000 એવી અનેક વિધાનસભાઓની અંદર ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરી અને લોકોના મત કાપવા માટેનો એ ચૂંટણી પંચ સાથે જે ક્રૂર મજાક કરી રહી છે એને તાત્કાલિક એના ઉપર પગલાં લેવામાં આવે ને તેઓની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે એવી માંગ।